हेलो स्टूडेंट्स, चाणक्य एकेडमी ऑनलाइन विडियो पर आप સૌનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે ગુજરાતી માધ્યમ ધોરણ 12માં 12મું ચેપ્ટર સૌજન્યશીલ પ્રભાશંકર, જેમના લેખક છે મુકુંદરાય પારાશર્ય। સૌપ્રથમ આપણે લેખક મુકુંદરાય પારાશર્યનો પરિચય મેળવી લઈશું। જન્મ 1914માં અને તેમનું અવસાન 1985માં થયેલું હતું। સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો। પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું। આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે। મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિત્વ ચિત્રોના સંગ્રહો આપ્યા છે। સત્યકથા 1, 2 અને 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ, પ્રભાવક અને ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે। સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરેલ છે। કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે। સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે। તો મિત્રો, આ હતો મુકુંદરાય પારાશર્યનો વિશાળ પરિચય। ત્યાર પછી આજનું જે ચેપ્ટર છે સૌજન્યશીલ પ્રભાશંકર, એમણે લખેલું આ જે પાઠ છે, જેનો પ્રકાર છે ચરિત્રલેખ, તો એમના ચરિત્રલેખમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે તેને આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈશું। સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે। તેમના સ્નેહ, સૌજન્ય, હૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા અને કોમળતા, ત્યાગ અને સેવા તત્પરતા, નિરભિમાનીપણું અને પરહિતપરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા। સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા એટલે મિત્રો ઈચ્છા થાય, આ ચરિત્રલેખ જગાડે છે। લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનદર્શક બની અને ધ્યાન આકર્ષક બની રહી છે। તો મિત્રો, પાઠના પરિચય મેળવ્યા પછી આજે આપણે આ પાઠને કંઈક અલગ પ્રકારે શીખવાનો છે। અને અલગ પ્રકારે એટલે આપણે દર વખતે કોઈ પણ ચેપ્ટર હોય તો આપણે એને વાંચન કરીએ છીએ અને સમજતા જઈએ છીએ, પણ અહીં આ પાઠ તમને હું ચર્ચા અને પ્રશ્નો આ દ્વારા તમને હું પાઠ શીખવવાની પૂરી કોશિશ કરી રહી છું। તો ચાલો મિત્રો, હવે આપણે પાઠની સમજણ તરફ જશું। તો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે ભાવસીજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? તો એના જવાબમાં કે ભાવસીજીએ એક વરિષ્ઠ અમલદારને સજા કરવાના ચુકાદા પર પ્રભાશંકર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞાનું પાલન કરવાને બદલે પોતાનું રાજીનામું મહારાજાને આપ્યું। મહારાજાએ પૂછતા એ મંજૂરીનો વિરોધ કરતા કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ,
દાતા નથી, પ્રજાનો પણ બાપ પણ હોય છે. નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. રાજાને ત્યાં કોઈ નોકરી કરે અને તેનાથી ભૂલ થઈ જાય તો તેને સુધારવાની તક આપવી એ અમલદારની અને અમલદારોના અમલદાર એવા રાજાની છે. એને બદલે રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજ્યની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાળ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ ક્યારે તૈયાર થાય નહીં. આ કારણસર તેમણે રાજીનામું આપી દીધું. હવે મિત્રો, અહીં જે વાત કરવામાં આવી છે કે ભાવસિંહજીના અમલદારને સજા કરવાનો જે ચુકાદો હતો એ પ્રભાશંકરે કેવી રીતે આપ્યો, તો આપણે જોયું મિત્રો કે એમણે જે વર્ષોથી જે વ્યક્તિઓ કામ કરતા હોય એટલે કે એક પ્રકારની દયા અને લાગણી અહીં આપણને એમનામાં જોવા મળી છે. હવે તેમના આંતરિક વ્યક્તિત્વ વિશે આપણે જો સમજવું હોય મિત્રો, તો એનું કારણ શું હશે, એનામાં આ બધા ગુણો જે ઉચ્ચ પ્રકારના આવ્યા એનું કારણ શું હશે એ આપણે સમજવું જરૂરી છે. કે તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ તેમની 150 વર્ષની કારકિર્દીમાં અસંખ્ય ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. તેમાં સૌપ્રથમ તેઓ એક સામાન્ય શિક્ષકની ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા પણ હતા. તેઓ મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદમાં હતા. ઉપરાંત તેઓ હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર પણ બન્યા હતા. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્ત્વના સ્થાને રહ્યા હતા. દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર બનીને પણ તેઓએ કાર્ય કર્યું હતું. સમય આવે ત્યારે ગાંધીજીને પણ સાચી સલાહમાં પીછેહટ નહોતા થતા અને ગાંધીજીને પણ સલાહ આપતા હતા. મિત્રો, અહીં જ્યારે રાજીનામું આપવાની જે આપણે અગાઉ ચર્ચા કરી એ બાબતે પોતે આ બનાવ બન્યા પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક પણ અહીં કને પ્રાર્થના સ્વરૂપે રજૂ કરેલી છે કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ વિપુ પદે દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર તું રાખશ રે શ્રી મુરારી તોય તારો અનઋણી થઈને પાર માનીશ ભારી. હવે મિત્રો, જ્યારે રાજીનામાની વાત આવી હતી ત્યારે એમણે જે અહીં કને મુક્તકની જે વાત કરેલી છે એમાં એને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરેલી છે અને એમને સરસ મજાની વાત પણ કરી છે. એમણે મુક્તકમાં એવું કહ્યું છે પ્રાર્થનામાં કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે વિશાળ દ્રષ્ટિ રાખી છે તેવી જ જો હે શ્રી મુરારી મારા ઉપર ગમે તે રાખશો તો હું તમારો ખૂબ જ આભાર માનીશ. તો આવી રીતે એને રાજીનામા પછીની જે પ્રાર્થના ઈશ્વરને કરેલી હતી એની વાત અહીં કને કરવામાં આવેલી છે, જેમાં એના ઉચ્ચ પ્રકારના ગુણો આપણને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનો પ્રભાશંકરે કેવી રીતે એનો પ્રતિવાદ કર્યો, સામનો કર્યો, એના વિશે આપણે ચર્ચા કરીશું. કે મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનું અવળું અર્થઘટન કરીને લોર્ડ કર્ઝને પોતાનું મનસ્વી વર્તન ચલાવ્યું હતું. આ કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હક હતા. બંદરી હક એટલે મિત્રો દરિયાઓના સંબંધો હતા. જ્યારે દરિયાઓ ઉપર આપણી લેવડ દેવડ થતી હતી જેને બંદરી હક કહેવામાં આવતા હતા. આ કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હક હતા. પરંતુ ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર લોર્ડ કર્ઝને ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી પણ કરી હતી, પણ દાદ ન મળી શકવાથી
ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળીને બધી વાત રૂબરૂ એમને સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જોઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. આ રીતે પ્રભાશંકરે પ્રતિવાદ કરી એ ઠરાવ રદ કરાવવામાં એમને સફળતા મળી છે. અને એ વખતે એમણે ભાવનગરના રાજ્યની તરફેણમાં જ્યારે ચુકાદો આવ્યો એ પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. એટલે કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. એના ઉત્તરમાં પ્રભાશંકરે કહ્યું કે નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. ના, આભાર આ વિજય પ્રભાકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાઓનો છે. તો આ રીતે મિત્રો ગમે એટલું સુંદર કામ કરવા પછી પણ એની જે પ્રશંસા હતા એ પ્રશંસકોને પણ તે શરમાવી દેતા હતા, કારણ કે આ કામ એમ કે આપણા સૌનું છે એમ તેઓ માનતા હતા. ત્યાર પછીની આપણે પ્રશ્ન એ લેશું કે પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. આ વિધાનનું ખરેખર આપણે સદ્રષ્ટાંત આપણે ચર્ચા કરીશું કે કેવી એનામાં શક્તિ હતી કે જેમાં તે લોકોને પ્રેમથી જીતી લેતા હતા. તો પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. જન્મજાત એટલે મિત્રો જન્મથી જ, નાનપણથી જ એમ. આ વિધાનને પુરવાર કરતા અનેક દ્રષ્ટાંતો આ ચરિત્ર લેખમાંથી આપણને સાંપડે છે, એટલે કે મળે છે. તો મિત્રો એના માટે કેટલાક દ્રષ્ટાંતો પણ અહીં આપેલા છે કે સગીર વયના હતા ત્યારથી પ્રભાશંકરે ભાવસિંહજીના આદરમાન પ્રાપ્ત કર્યા હતા. તેમણે મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં વફાદારીપૂર્વક નોકરી કરી હતી. ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કરેલો અને પ્રભાશંકરને એ રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી હતી. એ સમયે ભાવસિંહજીએ સામે પોતાનું રાજીનામું ધરી તેમની ભૂલ તરફ ધ્યાન પણ દોર્યું હતું. ભાવસિંહજીએ બગડેલી બાજી સુધારવા પ્રભાશંકરને બધા પ્રકારની છૂટ આપી. આ પ્રસંગમાં પ્રભાશંકરે એ વરિષ્ઠ અમલદારને સુધારવાની તક આપી. તેને રાજીનામું આપવામાંથી બચાવીને તેનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીને એમની ફરજનું ભાન કરાવી તેનું પણ દિલ જીતી લીધું. બંદરી હકના કેસમાં પણ લોર્ડ કર્ઝનના અન્યાયી પગલાંને રદ કરાવવામાં તેમનું પ્રદાન ઘણું હતું, છતાં એની સફળતાનો યશ શ્રી ભાવનગરીને આપીને તેમનું દિલ જીતી લીધું હતું. અને ભાવસિંહજીને ત્યાં સંતાન જન્મે એ માટે વ્રત પણ કર્યા હતા. એ વ્રત ફળ્યા અને ભાવસિંહજીને ત્યાં પાટવીપુત્રનો જન્મ થયો હતો. ભાવસિંહજી પોતે સામે ચાલીને તેના વધામણી પ્રભાશંકરને આપતા હર્ષથી ગદગદિત બની ચૂક્યા હતા. ગાંધીજીને પરિષદના પ્રમુખ પદે સ્વીકારવામાં રાજી કરીને તેમનું દિલ પણ જીતી લીધું હતું. તો આ રીતે મિત્રો તેનામાં એવી શક્તિ હતી કે તે લોકોના દિલને જીતી લેતા હતા. ત્યાર પછી પ્રભાશંકરે ગોળમેજી પરિષદ વખતે એક બીજું મહત્ત્વનું પણ કાર્ય કરેલું હતું. આ કાર્ય કયું હતું તેને આપણે સમજવાનું છે કે શ્રી પ્રભાશંકરે ગોળમેજી પરિષદ વખતે એક બીજું મહત્ત્વનું કાર્ય તેમણે કર્યું હતું. અને તે કયું હતું તો કે તેમણે ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીનું તૈલચિત્ર તૈયાર કરાવ્યું હતું. એ માટે પહેલાં ગાંધીજીને સહકાર આપવા વિનંતી કરી. ગાંધીજી એ વિચાર સાથે સહમત થયા.
તે માટે ગાંધીજીએ સતત 8 દિવસ સુધી કયા પ્રમાણે હાજર રહ્યા એ તૈલચિત્ર તૈયાર કરવા શ્રી પ્રભાશંકરે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બર્લીને રોક્યા હતા. પોતાના ખર્ચે ગાંધીજીનું એ તૈલચિત્ર તૈયાર કરાવીને એક પેટીમાં મૂકીને શ્રી પ્રભાશંકરે તેને ભારત લઈ આવેલા હતા. એ પેટી તેમણે ખોલ્યા વિના રાખી મૂકેલી. શ્રી પ્રભાશંકરે પોતાનો અંતકાળ નજીક આવતા તે પેટી પોતાના સૌથી મોટા દીકરા શ્રી અનંતરાયને સોંપીને કહ્યું હતું કે આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેને વડી ધારાસભાને ભેટ આપવાનું છે. તો આ રીતે મિત્રો એમણે ગોળમેજી પરિષદમાં જે ઉત્તમ પ્રકારનું બીજું એક જે કામ કર્યું હતું એની આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી તેમણે ગવર્નર અને ભાવનગરનું રાજ્યનું વાલીપણું એ બેમાંથી સેના ઉપર એને પસંદગી કરી. કારણ કે પ્રભાશંકરને અહીં 2 પ્રકારના પદ પ્રાપ્ત થવાના હતા, પરંતુ તેમણે કોઈ પણ એક પ્રકારનું પદ પસંદ કર્યું નહીં. એ શા માટે કર્યું છે એની આપણે વાત કરીશું કે પ્રભાશંકરે ગવર્નર પદ અને ભાવનગર રાજ્યનું વાલીપણું આ બેમાંથી ભાવનગર રાજ્યના વાલીપણા પર પસંદગી ઉતારી. એનું કારણ એ હતું મિત્રો કે એના કારણમાં તેમણે સરકારને જણાવ્યું હતું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ. તો જોયું ને મિત્રો, આપણે પ્રભાશંકરની કેટલી મહાનતાઓને આપણે જાણી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. ત્યાર પછી મહારાણાને પ્રભાશંકર પાસે કાશ્મીરના મામલે એક પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે પ્રભાશંકરે એ પ્રસ્તાવનો કેમ ના સ્વીકાર કર્યો? તો એના માટે કાશ્મીરના મહારાણાએ પ્રભાશંકર પાસે એ પ્રસ્તાવ મૂક્યો કે ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ. પ્રભાશંકરે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો છે. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી જાઉં અને ફગાવીને આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં ન રાખવો જોઈએ. કારણ કે હું જે કાર્ય કરી રહ્યો છું અત્યારે એ પણ મને સોંપેલું કાર્ય છે અને એક સોંપેલું જ્યારે કાર્ય હોય અને એની ફરજ હું બજાવવા અત્યારે અહીં રહ્યો છું તો બીજું કાર્ય કઈ રીતે હું કરી શકું અને તમે ભરોસો પણ કેવી રીતે કરી શકો? આવો પ્રશ્ન કરીને એને પણ ખરેખર શરમાવ્યા છે. દરેકને પ્રભાશંકર પટણી પોતાના જ છે એમ શા માટે લાગતું? પ્રભાશંકરનું વ્યક્તિત્વ એવું હતું કે જે કોઈ એને જોતા હતા તે બધા એવું જ માનતા હતા કે તેઓ આપણા જ છે. એનું કારણ શું હતું મિત્રો? કે પ્રભાશંકર પટણીમાં નિષ્પૃહતા તથા નિરઅભિમાનીપણું હતું. તેઓ સત્યનિષ્ઠ અને પરહિત સાધક પણ હતા. આથી તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંગ હોય કે રાજા, નોકર હોય કે બ્રિટિશના મહાન અમલદાર હોય, બાળક હોય કે મોટી ઉંમરના હોય, પણ તે દરેકને એમ લાગતું કે પ્રભાશંકર પટણીજી પોતાના જ છે. આવું આપણને સૌને લાગતું હતું. હવે મિત્રો, પાઠની પ્રશ્નો અને ચર્ચા દ્વારા જે તમને સમજ આપી છે તો છેલ્લે ટૂંકમાં હું એટલું જ કહીશ કે આ પ્રસ્તુત ચરિત્ર નિબંધની અંદર લેખક પ્રભાશંકરના ગુણોનું માત્ર વર્ણન કરતા નથી, પણ એના ગુણ પ્રભાશંકરના કયા વ્યવહાર વર્તનમાં જોવા મળ્યા છે એનું ઉદાહરણ સાથે આ પાઠ લખવામાં આવેલો છે. શ્રી પ્રભાશંકરની નિષ્પૃહતા અને નિરભયમાનીપણું અને સત્યનિષ્ઠતા, પરહિત સાધકતા હતા એ અહીંયા નોંધનીય ઘટનાઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી તેઓ જીવન વ્યવહારના પણ ઉદાહરણો આપીને એમના ઉત્તમ પ્રકારના ગુણો અહીં વ્યક્ત થયેલા આપણને જોવા મળે છે. તેમના વિશિષ્ટ પ્રકારની ભાવ અને વિચારો પણ અહીં અભિવ્યક્તિ થઈ છે એ પણ આપણને અહીં જોવા મળે છે. તો મિત્રો, ખરેખર પ્રજાવત્સલ એવા પ્રભાશંકરના ગુણો આપણે જેટલા ગાઈએ એટલા ઓછા છે. અંતમાં
આ પાઠમાંથી આપણે શીખવાનું એટલું જ છે કે જેમ ઈશ્વર એક જ છે પણ ઉપાસના વિધિઓ અનેક છે, એની ઉપર રચાયેલા સંપ્રદાયો અનેક છે. જ્યારે ધર્મના નામે ઝઘડા થાય છે ત્યારે ઝઘડો ધર્મ વચ્ચે નથી હોતો, પણ પોતપોતાની શ્રદ્ધાએ સ્વીકારેલી ધર્મ વિશેની આસક્તિ અને મમતા વચ્ચે હોય છે. બે સાચા ધાર્મિક માણસો એકબીજાના ધર્મનો આદર કરે છે. મારો ધર્મ સાચો તેથી તારો ધર્મ ખોટો એમ કહેનારા ધર્મ માટે નહીં પણ ધર્મ ઉપર ચોંટાડેલા લેબલ માટે લડે છે. એ ધાર્મિક ભાવ નથી પણ ક્ષુદ્ર અને સ્થૂળ સંસારી મમતા છે. તો આવું પાઠનું જે નિબંધ પ્રકારનો પાઠ આપણને આ જોવા મળ્યો છે, એ પ્રકારમાં અહીં યશવંત શુક્લ પણ પોતાનું મંતવ્ય આપે છે કે સૌજન્યશીલ પ્રભાશંકરનું જે ચરિત્ર લેખ છે એ આ પ્રકારનો છે કે માત્ર દંભ છે, અભિમાન છે, ક્ષુદ્રતા જોવા મળી છે અને ખોટી નકામી સ્થૂળ સંસારી મમતાઓ પણ જોવા મળી છે. તો સાચી રીતે જીવન જીવવાની પણ એક આપણને અહીંથી સંદેશો મળે છે. તો મિત્રો, આ સાથે આ પાઠની ચર્ચા પ્રશ્નોત્તરી દ્વારા અને પ્રશ્નો વડે ચર્ચાઓ દ્વારા આપણને જવાબ મળેલા છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ જશું, જે તમારી નોટમાં તમારે લખીને હોમવર્કમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. સૌપ્રથમ એક વાક્યમાં ઉત્તરો છે, ત્યાર પછી 3-4 વાક્યમાં છે અને સવિસ્તર ઉત્તરો છે. તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર તમારે નોટમાં લખવાના છે. તમને આ પાઠ વિશે થોડી વધુ માહિતી જોતી હોય તો આપણે થોડી વિદ્યાર્થી પ્રવૃત્તિ જે તમને આપવામાં આવે છે એનામાં તમે પોતે પ્રભાશંકર પટણીનું વ્યક્તિ દર્શન પુસ્તક જો તમને મળે તો એ જરૂરથી તમે વાંચી શકો છો. અથવા તો મિત્રો, તમને ગમતી જે પિક્ચર છે બાહુબલી, એ ચિત્ર પણ પિક્ચર તમે જોઈ શકો છો, જેમાં સેનાપતિની વફાદારી આપણને જોવા મળે છે. તો પ્રભાશંકર પટણીનું આપણે આવું સરસ મજાનું વ્યક્તિત્વ, જે વફાદારીનું જે જોવા મળ્યું છે, એ પાઠ આપણે આજે સમજ્યા છીએ. તો આપણે પણ વિચારવું જોઈએ કે જીવનમાં ઉપયોગી કઈ બાબતો છે અને આવા મોટા વ્યક્તિઓ પાસેથી ખરેખર આપણે જીવનના આદર્શ વિચારો અને ઉચ્ચ પ્રકારના ધ્યેયો પ્રાપ્ત કરી અને જીવનને સુંદર મજાનું જીવવાની પ્રેરણા સ્ત્રોત મળે એવો આ પાઠ છે. તો મિત્રો, આ સાથે આજનું આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી તમે હોમવર્ક કરતા રહેજો, રીડિંગ કરતા રહેજો અને સાથે સાથે મમ્મી પપ્પાની સૂચનાનું પાલન કરતા રહેજો અને તમારી તબિયતનું ધ્યાન રાખશો.